નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ખેતી મદદનીશ વર્ગ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી કરવામાં આવ્યું છે. અહીં મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ વિભાગમાં નિયંત્રણ હેઠળમાં જે વિવિધ ખાતા વડા કચેરીઓ છે અને મિત્રો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તાંત્રિક સંવર્ગમાં અલગ અલગ પોસ્ટમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરતી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખ વિશે. હવે મિત્રો, આ ભરતીમાં તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ 1/7/2024થી શરૂ કરી દેવામાં આવશે. 1/7/2024થી લઈને 20/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજસનું જે પોર્ટલ છે જે ojas.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવી દેવાની રહેશે. ચર્ચા કરેલી મિત્રો જગ્યા વિશે કુલ કેટલી જગ્યા છે અને કયા કયા જિલ્લામાં કેટલી જગ્યા છે. તો મિત્રો, અહીં ખેતી મદદનીશ વર્ગ 3ની પોસ્ટ છે તો તેમાં મિત્રો રાજકોટનો વિભાગની કચેરી છે તેમાં 291 જેટલી જગ્યા છે, જ્યારે વડોદરા વિભાગમાં 145 જેટલી જગ્યા છે. આમ ટોટલ 436 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. ચર્ચા કરેલી મિત્રો પગાર ધોરણ વિશે કે જે ખાતા મદદનીશની પોસ્ટ છે તે પોસ્ટમાં ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે. તો અહીં પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹26,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે. ચર્ચા કરેલી એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20/7/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 20/7/2024ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ મિત્રો, અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણ મુજબ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. વાત કરી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિમાં ડિપ્લોમા અથવા તો બાગાયતમાં ડિપ્લોમા અથવા કૃષિ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા અથવા તો એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં ડિપ્લોમા ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. અથવા તો ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રામીણ અભ્યાસ સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ. અથવા તો કૃષિમાં BSc કરેલ હોવું જોઈએ અથવા તો કૃષિ એન્જિનિયરિંગમાં BTech કરેલ હોવું જોઈએ અથવા તો કૃષિમાં BE કરેલ હોવું જોઈએ અથવા તો બાગાયતમાં BSc સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ. સાથે સાથે ઉમેદવારે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ. ચર્ચા કરી પરીક્ષા ફી વિશે કે ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો મિત્રો, અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે અને તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવારો છે તે તમે પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો, અહીં પરીક્ષા ફી છે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. જો તમે પરીક્ષામાં ઉપસ્થિત એટલે કે હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમને જે પરીક્ષા ફી ભરેલ છે તે પરીક્ષા ફી તમને પરત કરી દેવામાં આવશે. ચર્ચા કરી પરીક્ષા પદ્ધતિ વિશે કે જેમાં ઉમેદવારોએ સિલેક્શન એક સ્પર્ધાત્મક પરીક્ષાથી કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ CBRTના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો, અહીં અલગ અલગ 2 વિભાગમાં પરીક્ષામાં લેવામાં આવશે. જેમાં પાર્ટ A છે તે 60 માર્કનો રહેશે. જેમાં મિત્રો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા 30 માર્કના પ્રશ્ન રહેશે અને ગાણિતિક કસોટીના 30 માર્કના પ્રશ્ન રહેશે. આવી રીતે પાર્ટ A છે 60 માર્કનો રહેશે. તે સિવાય મિત્રો વિભાગ B છે તે 150 માર્કનો રહેશે. જેમાં મિત્રો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અંગ્રેજી ગ્રામરને લગતા 30 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે અને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે તે 120 માર્કના પૂછવામાં આવશે. આવી રીતે વિભાગ A 60 માર્કનો અને વિભાગ B 150 માર્કનો રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ખેતી મદદનીશ વર્ગ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમારે ઓજસ પોર્ટલ પર જઈ તમારે ભરી દેવાના રહેશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.